શ્રી તેરાકુમાર પંચાયતી પ્રાથમિક શાળાના 400 જેટલા વિદ્યાર્થીઓને દાતાશ્રી દ્વારા શૈક્ષણિક કીટ વિતરણ કરવામાં આવી। દાતાશ્રી શાંતિલાલભાઈ બાપા વેલજી ભંડેરી ધર્મપત્ની શ્રીમતી ધનુબેન શાંતિલાલભાઈ ભંડેરી પૌત્ર ધ્યાન હરીશભાઈ ભંડેરી શ્રી તેરાકુમાર પંચાયતી પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા 400 બાળકોને શૈક્ષણિક કીટ, સ્કૂલ બેગ, વોટર બોટલ, લંચ બોક્સ, નોટબુક અને બોલપેન કિંમત રૂપિયા 1,40,000ના ખર્ચે આપવામાં આવ્યું। આ કાર્યક્રમની શરૂઆત મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય દ્વારા કરવામાં આવી। ત્યારબાદ પ્રાર્થના, ગણેશ વંદના, ત્યારબાદ સ્વાગત ગીત દ્વારા આવેલ મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું। શાબ્દિક સ્વાગત પ્રસંગ પરિચય શાળાના આચાર્ય પ્રેમસંઘજીએ કર્યું। તેરા ગ્રામજનોએ દાતાશ્રીઓ તથા મુખ્ય મહેમાન અને પધારેલ અતિથિશ્રીઓનું સન્માન શાલ અને મોમેન્ટો દ્વારા કરવામાં આવ્યું। દાતાશ્રી શાંતિલાલભાઈ બાપા વેલજી ભંડેરી ધર્મપત્ની શ્રીમતી ધનુબેન શાંતિલાલભાઈ ભંડેરી, મુખ્ય મહેમાન રામસંગજી જાડેજા, અધ્યક્ષ કચ્છ જિલ્લા શૈક્ષિક મહાસંઘ સતારભાઈ મારા સાહેબ, ટીપીઓ લગધીરસિંહ જાડેજા, બીઆરસી કિશોરભાઈ વેકરિયા, જીકેની માંડવી કિશોરસિંહ જાડેજા, પ્રમુખ પ્રાથમિક શૈક્ષણિક સંઘ પૃથ્વીરાજસિંહ જાડેજા, રાજ્ય પ્રતિનિધિ લક્ષ્મણભાઈ ગઢવી, જુવાનસિંહ સોઢા, દિલુભા સોઢા, કનુભા સોઢા, દિનેશભાઈ ગામેતી, કિશોરસિંહ રાઠોડ, જયેન્દ્રસિંહ સોઢા, દિનેશભાઈ ઘેડા, ઈશ્વરભાઈ ચૌહાણ, બળવંતભાઈ માલ, કેશવજી મહેશ્વરી, રામદેવસિંહ ઝાલા, ભરતસિંહ જાડેજા, પરેશભાઈ ચૌહાણ, પરેશભાઈ દંડ, વિક્રમ ગણાત્રા, અબ્દુલભાઈ લોધરા ઉપસ્થિત રહ્યા। આ પ્રસંગે તેરા ગામના સરપંચ શ્રી જુમાભાઈ કોલી, હરેશભાઈ મહેશ્વરી, ચંદ્રકાંતભાઈ ગોળ, રામદેવસિંહ જાડેજા, પ્રવીણગીરી ગોસ્વામી, આમોદભાઈ લોધરા, કાસમભાઈ લોધરા, મામદભાઈ માજોઠી, અબ્બાસભાઈ માજોઠી, મંગલભાઈ ભાનુશાલી, મયુરભાઈ ભાનુશાલી, રાજેશભાઈ ગોસ્વામી, પ્રફુલભાઈ જોશી, કાંતિભાઈ દરજી, લગધીરસિંહ જાડેજા, ગફુરભાઈ મંદરા, પ્રેમજીભાઈ સારડા, પ્રેમજીભાઈ પારાદી, ઉમરભાઈ ખત્રી, ઉમરભાઈ લોધરા, રમેશભાઈ ચૌધરી, કીર્તિભાઈ શાહ, રાજાભાઈ ભાનુશાળી, ઇબ્રાહીમભાઈ કોલી, ખુશાલભાઈ જોશી, અમૃતકારથી શરદ ભારતી, વસંતબેન દંડ, હુરબેન માજોઠી, કૈલાસબા સોઢા, સકીનાબેન મંદરા, નેહલબેન પાંઘી, રેખાબેન દરજી, જયાબા જાડેજા। આ પ્રસંગે પ્રાસંગિક પ્રવચન શાંતિલાલભાઈ ભંડેરી, દાતાશ્રી રામસંગજી જાડેજા, સતારભાઈ મારા, ચંદ્રકાંતભાઈ ગોળ, કીર્તિભાઈ શાહ, પૂર્વ આચાર્ય હરેશભાઈ મહેશ્વરી, વિક્રમભાઈ ગણાતાએ પ્રશિસ્ત પત્રનું વાંચન કર્યું હતું। આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં માતા અને બહેનો હાજર રહ્યા। આ કાર્યક્રમ સફળ બનાવવા માટે અબ્દુલભાઈ લોધરા, દહીસરા, લગધીરસિંહ જાડેજા અને તેરા શાળાના શિક્ષક ભાઈ બહેનોએ જહેમત ઉઠાવી। આ સન્માન કાર્યક્રમ સફળ બનાવવા માટે કાર્યક્રમનો સમગ્ર ખર્ચ સ્વર્ગસ્થ જટુભા માનસંગજી જાડેજા પરિવાર તથા સ્વર્ગસ્થ મેઘજી વેલુભા જાડેજા પરિવારે ઉઠાવ્યું। જય સ્વામિનારાયણ। આજ રોજ શ્રી તેરાકુમાર વૃક્ષશાળા અબડાસા તાલુકામાં શૈક્ષણિક કીટ વિતરણ અને દાતાશ્રી સન્માન સમારોહનું આયોજન થયું, જેની અંદર મુખ્ય અતિથિ શ્રી શાંતિલાલ વેલજી ભંડેરી અને તેના પત્ની ધનુબેન શાંતિલાલ ભંડેરી ઉપસ્થિત રહ્યા। સાથે સાથે શૈક્ષણિક સંઘના મહામંત્રી, અગ્રણીઓ, આચાર્યશ્રીઓ અને અન્ય શિક્ષકગણ અને સાથે સાથે ગામના સરપંચશ્રી, આગેવાનો અને ગામજનોએ સાથ સહકાર આપી આ શૈક્ષણિક કાર્યક્રમને આગળ વધાર્યો, જેની અંદર બાળકોને 400 જેટલા બાળકોને એક સ્કૂલ બેગ, લંચ બોક્સ, પાણીની બોટલ, એક બુક અને એક પેન પણ આપવામાં આવી અને એ ઉપરાંત એક બિસ્કિટના પેકેટ પણ આપવામાં આવ્યા। શાંતિભાઈ ભંડેરી છે, અમે રામપર વેકરાના છીએ। મારી વાઈફ સાથે ધનુબેન શાંતિભાઈ ભંડેરી, અમે રામપર વેકરાથી અહીંયા આવ્યા છીએ તેરા ગામમાં। તેરા ગામના સાહેબ સાથે વાત કરી આપણે પ્રેમસંગ સાહેબ કે ભાઈ અમારા બાળકોને કીટની જરૂર છે, તો કીટનું જો તમે આપી શકતા હો તો કીટ આપો। તો અમે આજે 400 કીટ લઈને અહીંયા આવ્યા છીએ અને આ બધે બાળકોને અમે આજે વિતરણ કર્યું છે। એ લોકોને ખાસ જરૂર હતી એ અમે આજે લઈને આવ્યા છીએ। તો આ બાળકો ખૂબ રાજી થયા, અમે પણ ખૂબ રાજી થયા। ગામના આટલા બધા આગેવાનો, ગામના વડીલો અને અબડાસા તાલુકાના સર્વ શિક્ષકગણ પણ આ કાર્યક્રમની અંદર હાજર રહ્યા। એ બદલ શિક્ષકજનો ખૂબ ખૂબ આભાર, ગામજનોનો ખૂબ ખૂબ આભાર। અને આપણે તો એક જ કાર્ય છે કે ભાઈ કે આ બાળકોને કેવી રીતના ભણતરની અંદર એ જે ભણે છે એની અંદર કેમ આગળ વધે એ માટે આપણે પ્રયત્ન કરી રહ્યા છીએ। અમારી આ નાની સૂની આ એક ટેક હતી તો એ અમે આપી અને બાળકોને ખુશ કર્યા છે, એટલા માટે અમે અહીંયા આવ્યા છીએ। ખૂબ ખૂબ આભાર। મેરા ને સાર્થક કરતો આજનો પ્રસંગ, આજના તેરા પ્રાથમિક શાળાના 400 જેટલા બાળકોને શૈક્ષણિક કીટનું અંદાજે 1,40,000 જેવી માતબર રકમથી શૈક્ષણિક કીટનું દાન
જ્યારે શાંતિલાલભાઈ ભંડેરી અને માતૃશ્રી ધનુબેન ભંડેરી દ્વારા આ તેરા ગામના બાળકોને આપવામાં આવ્યું છે. અગાઉ આ પરિવાર દ્વારા લગભગ 3 કરોડથી વધારે રકમનું દાન આ કચ્છની શૈક્ષણિક સંસ્થાઓ માટે આ પરિવાર સતત જાગૃત રહે છે અને આ સતત જેમણે ચિંતા સેવી છે એવા પરિવારનું તેરા ગામની અંદર કીટ વિતરણ કાર્યક્રમમાં ઉપસ્થિત સમસ્ત તેરા ગામના સૌ વડીલો, સૌ આગેવાનો, દરેક સમાજના મુરબ્બીશ્રીઓ, ગામના આચાર્ય, ગામના સરપંચ અને દરેક યુવા ટીમ, માતાઓ બહેનો હાજર રહી આ કાર્યને બિરદાવવા અને આ પરિવારનું ઋણ સ્વીકાર કરવા માટે અત્રે ઉપસ્થિત રહ્યા. ત્યારે આ પરિવારને હું તેરા ગામ વતી, અમારી શૈક્ષણિક સંસ્થા વતી, અમારા અબડાસા શિક્ષણ પરિવાર વતી ધન્યવાદ પાઠવું છું. અસ્તુ. અધ્યક્ષ કચ્છ જિલ્લા શૈક્ષિક મહાસંઘ આજે પ્રેમસંઘ ગ્રુપશાળા આચાર્ય પ્રેમસંઘજી તેરા ગ્રુપશાળાના આચાર્ય છે. એમણે એક સરસ્વતી સન્માન સાથે એક દાતાનું સન્માન અને દાતાએ જે ભેટ આપી નરોબીના છે, મૂળ ગામ રામપર વેકડા. વર્ષોથી એ દાતા પરિવાર દ્વારા અનેક ગામોમાં એ કીટ આપવામાં આવતી હોય છે. ત્યારે એ જ ગામના સતારભાઈ અબ્દુલભાઈએ નક્કી કર્યું કે શેઠને કીધું અમને તેરા ગામ પસંદ કરો, મારું વતન છે અને બાળકોને જરૂરિયાતમંદ બાળકો છે. એટલે એ ગામને બાળકોને આજે એ શાંતિલાલભાઈ અને એમના ધર્મપત્ની ધનુબેનની હાજરીમાં સુંદર મજાનો અને ગામ લોકોની બહોળી સંખ્યામાં, એમાં આપણે ચંદ્રકાંતભાઈ હોય, ગામના સરપંચ હોય, લગધીરસિંહ હોય વગેરે ગામના અનેક લોકો, મહિલાઓ, પુરુષો, બાળકોની હાજરીમાં સુંદર મજાનો કાર્યક્રમ અને શેઠ સતત આવા કાર્ય કરતા રહે એ માટે એનું આયુષ્ય તંદુરસ્ત રહે એવી શુભેચ્છા અપાય. રિપોર્ટર રમેશભાઈ ભાનુશાલી, અબડાસા.